आर्य हो घरे आवतो रियो हां आर्य भी तो टोपी होदी केड़ी बेटा ખેતરમાં કામ ચાલુ થાય ને એટલે આવા છોકરાએ મદદ લાગતા થઈ જાય આપણને. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? અમે મજામાં. ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે. આ ઠીક વાગ્યા એકદમ ફ્રેશ થઈ ગયા અને આજે આપણે ખેતરમાં નવા કામની શરૂઆત કરવાની છે. તો એકવાર નાસ્તો કરી લઈએ. આર્ય ખેતરનું તો રમવાનું ચાલુ થઈ ગયું છે. આર્ય ગુડ મોર્નિંગ. જે હજી નાયા નથી, રમવાનું ચાલુ કર્યું. આજે વાતાવરણ પણ વાદળ છાયું છે ને, શું કહેવાય, આભલા ચાલુ થઈ ગયા એટલે સવારમાં એકદમ સરસ વાતાવરણ છે. અને સંગીતા બેઠી છે મારા માટે દૂધ લે. તો આપણે દૂધ રોટલી કરી દઈએ અને ચૂલા ઉપર એક બાજુ ભાત પણ મૂકી દીધું છે અને એક બાજુ દાળ ચડતી છે એવું લાગે છે. આજે નવા કામની શરૂઆત કરીશું. જાય છે એટલે સરસ મજાનું વાતાવરણ છે અને ખેતરમાં કામ થયું છે. બધા ખેતરમાં જ છે. આર્ય જુઓ ને દાદા સાથે આવેલો છે તે ખેતરમાં દોડાદોડી કરે છે. અને ખેતર શું કરે? કે આર્ય પાણી લઈને આવ્યો ને તમારા માટે. તમને વાતો કરી ને સવારમાં કે ખેતરમાં નવું કામ ચાલુ કર્યું છે એમ. તો આ પારીઓ વારવાનું ચાલુ કર્યું છે. 2 પારી વારી દીધી. આર્ય ખેતર પપ્પા છે. આ પારી કેવી દેખાય? સીધી દેખાય કે નહીં? સીધી દેખાય છે. આર્ય તો ખેતર કે ઓફિસ છે પપ્પા એમ. ડાંગરની નર્સરી તૈયાર કરવાની છે. તેના માટેનું ખેતર પહેલાં તો આપણે ખેડાવી દીધું હતું. સરસ ખેડાવીને પછી રોટાવેટર મરાવ્યું એટલે માટીના ઢેફા હોય એ જીના થઈ જાય. પારીવારોમાં બી સારું રહે. આપણે 10 વાગ્યા, ગરમી બહુ થઈ ગઈ છે પણ થોડું વાદળ દેવાઈ જાય એટલે સારું થઈ જાય. હે ને સંતા કુકડી જેવું રહીમાં કરે છે, ચાલ્યા કરે છે. હા, આજે મારું કામ લઈ લીધું છે. થોડુંક ખેતરમાં આવે એટલે થોડું થોડું કામ કરવાનું બધું લઈ લે આર્ય જેવું. ગયા વખતે એમ ઊભો હતો. આ સાલ આપણે થોડું બદલી કાઢ્યું છે. આડા પટ્ટે કર્યું. કઈ જી નતા? લઈ મને લે. આજે ટોપી પહેરીને આવી ઘરે જઈને ઘેરથી ટોપી લઈ આવ્યા જઈને. ક્યાં જાય આર્ય? હા, આવી રીતે આ નિશાની કરી લઈએ એટલે પારી સરસ સીધી થઈ જાય. એમ ટ્રેક્ટરથી પણ થાય પારી, પણ ટ્રેક્ટરથી પારી વારીએ ને તો નુકસાની શું થાય કહું તમને? તમે કહેતા હશો ટ્રેક્ટરથી વાર દેવી હારી એમ, પણ ટ્રેક્ટરના જે પેલા પતરા આવે ને તો પારી બહુ મોટી થાય અને અહીંથી જમીન બધી પારીમાં જતી રહે. હવે અહીંયા જે ખાડો પડે એ પાછું આપણે પંજેટીથી હરખું જ કરવું પડે. તો એના કરતાં પંજેટીથી ઉપરના જે મોટા મોટા ઢેફા આવે એટલે હરકાવી દઈએ. પાણી જવા માટેનો ધોરીઓ બનાવ્યો છે. આ બાજુ 2 પારી તૈયાર કરી દીધી છે. હવે આ 3જા નંબરની પારી તૈયાર થઈ છે. આ બાજુ એ તો ગરમ થઈ ગયું. તમે લાવ્યા ખરા પણ ગરમ પાવા કરે મને. તો પછી પાણી પીવા જવું છે ને ઘરે? ગરમી થઈ ગઈ ને હવે ટોપી કાઢી નાખી.
આર્ય હો ઘરે આવતો રહ્યો. તું હો ટોપી હોધી કાઢી બેટા. ખેતરમાં કામ ચાલુ થાય ને એટલે આવા છોકરાએ મદદ લાગતા થઈ જાય આપણને. અને દોડીને ગયો પપ્પાને પાણી તરસ લાગી હશે એમ કરીને પાણી પી લઈએ એકવાર. બપોર સુધી પારી બનાવવાનું કામ ચાલ્યું અને બપોરે જમીને થોડો આરામ કર્યો. હમણાં પાછા 4 વાગે ચા પીધી. ચા પીને મનોજને પપ્પા પાછા પારી બનાવવાનું કામ હજી ચાલુ રાખ્યું જ છે. હજુ કાલે પણ પારી બનાવવાનું કામ ચાલશે. તો મનોજને પપ્પા અહીંયા જો પારી બનાવવાનું કામ ચાલુ રાખેલું છે. તો હમણાં સાંજના 5 વાગી ગયા છે અને હજુ આ બાજુથી પારીઓ બનાવતા બનાવતા આ બાજુ જાય છે. હજુ આટલું પારીઓ બનાવવાનું બાકી છે. આપણે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને કીધું શું કરે? તાપ લાગે હજી? પપ્પા કીધું લાકડીમાં પા ચાલે એમ ત્યાર પછી ના પાડી દીધી એટલે પાછો બેસી ગયો. તો એ આપણી ભેંસો બોલાવી રહી છે હવે આપણને. તો આપણે દૂધ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે. ગુસ્સે થઈ એ તો મને મદદ કરે છે. એના પપ્પા અને દાદા અને બધા કામ કરે છે એટલે મને મદદ કરે છે. તો મમ્મી વાસીડા ભરી દીધા છે તે આપણે ઉતરે નાખવાના હજુ બાકી છે. આપની ત્યાં પૂરતો છે ને ખેતરને લીધું છાણે હે ને સરસ છે. આજે તો શું કહીએ આપણે આખો દિવસ પારી બનાવવાનું જ કામ ચાલ્યું. તો મસ્ત સાંજ થઈ ગઈ ને પવન ઠંડો ઠંડો જાય છે અને આખો દિવસ આજે પારિયા વારવાનું જ કામ રહ્યું અને મમ્મી દૂધ કાઢી લીધું. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને આવજો.